જળ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 56. આપણે એન્જલબર્ગ આવી પહોંચ્યા. બીજા 2 કલાકની ડ્રાઈવ પછી વોક્સવેગનને બ્રેક મારતી રેબેકાએ જાહેર કર્યું, તમને બંનેને ખબર પડી કે પહાડ રસ્તે આપણે 5000 ફૂટ ઉપર ચડી આવ્યા અને છતાં પહાડની ટોચ તો હજુ એટલી ને એટલી દૂર દેખાય છે. કારમાંથી નીચે ઉતરતા ચિંતને આલ્પ્સના બરફછાયા શિખરો નિહાળતા કહ્યું. એટલે તુલસીએ તક ઝડપી લીધી. એમ કંઈ સહેલાઈથી ટોચે પહોંચી જવાતું નથી ડૉક્ટર સાહેબ. એ માટે માણસે બહુ પરિશ્રમ કરવો પડે છે. કટાક્ષના જવાબમાં તુલસી સામે તીરછી નજરે જોતા ચિંતને સુવાળું સ્મિત ફરકાવ્યું. આપણે પરિશ્રમ કરવા કટિબદ્ધ છીએ તુલસી દેવી. અહીં કોઈએ પરિશ્રમ કરવો નહીં પડે. રેબેકાએ કારનો દરવાજો લોક કરતા સંભળાવ્યું. પહેલાં ટ્રેનમાં અને પછી કેબલ કારમાં 10,000 ફૂટની ઊંચાઈએ સડસડાટ ચડી જઈશું કે ઉપર પહોંચ્યા પછી જાણે સ્વર્ગમાં જઈ ચડ્યા હોઈએ એવી થ્રિલ થશે. અને રેબેકાના એ શબ્દોમાં જરાય અતિશયોક્તિ ન હતી. એની પ્રતીતિ ચિંતન તુલસીને ચઢાણને પ્રત્યેક પડે થયા વિના રહી નહીં. 2000 ફૂટનું પહેલું ચઢાણ મિની ટ્રેનનું હતું. 3 ખાનાની એ ટચુકડી ટ્રેનના એક ખાનામાં 4-5 પ્રવાસીઓ બેસી શકે અને 10-12 ઊભા રહી શકે એટલી સાંકડી જગ્યા. કાચની અડધી બારી બંધ અને અડધી ઉપરથી ઉઘાડી. તમે બંને બારી પકડી લેજો. ટિકિટ કઢાવીને રેબેકાએ તુલસી ચિંતનને તાકીદ કરી. ટ્રેન પાટા પર ચડતી હોવા છતાં તમે હવાઈ શતરંજી પર ઉડતા હો એવું મહેસૂસ કરશો. ટ્રેનના 3 ખાનામાં બધા મળીને 18-20 પ્રવાસીઓ અલૌકિક આનંદ માણવાની ઉત્તેજના સાથે સારામાં સારી જગ્યા જોઈને ગોઠવાઈ ગયા હતા. ટ્રેન સ્ટાર્ટ થતાં જ 1-2 ઉતારુઓએ આનંદની કિકિયારી દ્વારા ઉત્તેજના ઉછાળી. ત્યારે બારી પાસે ઊભેલા ચિંતન તુલસીની આંખો ટકરાઈ ગઈ હતી. અહીં સૌ મનનો સંકોચ ફંગોળીને સૌંદર્યપાન કરવા નીકળ્યા છે. તુલસીનો હાથ પકડી લેવાની ચિંતનની ઈચ્છા જોર કરવા લાગી, પણ તેને મનને અંકુશમાં લઈ લીધું. નીચે જોતો આપણી મોટર હવે મકોડા જેવડી દેખાય છે. 500-700 ફૂટની ઊંચાઈ સર કર્યા પછી પહેલીવાર તુલસીને ઉભરો આવ્યો. પ્લેનની ઉડાનમાંય આવી મજા નહોતી આવતી. ચિંતન, સામે જો. પહાડના ઢોળાવ પર વસેલા ગામના ઘરો કેવા ટચુકડા દેખાય છે. ચિંતને આંગળી ચીંધીને પડઘો પાડ્યો. શિવાજી પાર્કના દરિયા કિનારે આપણે રેતીના ઘર બનાવતા એવા દેખાય છે ને તુલસી. શીતળ બનતી જતી હવા વચ્ચે બંને પરસ્પરના શ્વાસની ગરમી અનુભવતા જતા હતા. અને ઉપર તો જો શિખરોને બહુ ટાઢ લાગતી હોય તેમ બરફની શ્વેત ચાદર ઓઢેલા દેખાય છે ને. ચાદર નહીં તુલસી, એટલી બધી ઠંડીમાં તો રજાઈ ઓઢવી જોઈએ. બંને વચ્ચે ચાલી રહેલા સંવાદની ભાષા નહીં સમજતી રેબેકા એમના ઉદ્ગારના રણકાથી જ મનોમન હરખાતી હતી. જેમ જેમ આલ્પ્સ નજીક આવતો જશે તેમ તેમ આ બે જુવાન હૈયા પણ નિકટતા અનુભવતા જશે. અચાનક ટ્રેન અટકી ત્યારે તુલસી ચિંતનને ભાન થયું કે પહેલું સ્ટેશન આવી ગયું. હવે કેબલ કારની સફર તો આના કરતાંય થ્રિલિંગ હશે, કહેતી રેબેકા બંને વચ્ચે ગોઠવાઈ ગઈ. બંનેની પીઠ પાછળ પોતાનો એક હાથ વીંટાળીને મિની ટ્રેનના ખોખા જેવા ડબ્બામાંથી બહાર દોરી ગઈ. પોતાની હાજરીનો ક્ષોભ ખંખેરીને તુલસી ચિંતન સાથે ખભે ખભા મિલાવીને અને હાથમાં હાથ ઝાલીને ચાલતી થાય એ માટે રેબેકાએ પોતે થોડી છૂટછાટ લેવાની તરકીબ અજમાવી હતી. મિની ટ્રેન સાથે જોડાયેલા હતા એવા જ ડબ્બા પોલાદના દોરડા પર સરકીને પેસેન્જરોને ઉપર ખેંચવા લાગ્યા. ત્યારે બારી પાસે ચિંતનની લગોલગ ઊભેલી તુલસીના શરીરમાં ઠંડીની ધ્રુજારી પ્રસરી ગઈ. બાપ રે, ટાઢ વધતી જાય છે. ધ્રુજતી તુલસીને ચિંતને હેતથી શાલ વીંટાળી દીધી. કહે તો મારો કોટ પહેરાવી દઉં. તક ઝડપી લેતી રેબેકા બોલી ઉઠી. તમે ડૉક્ટર છો એટલે કહેવું ન જોઈએ, પણ એક શરીરની ઠંડી ઉડાડવા માટે બીજા શરીરની ગરમી જેવો અક્ષી ઇલાજ બીજો કોઈ નથી. સજેશન માટે આભાર મિસ રેબેકા. ચિંતન કાંઈક જવાબ આપે એ પહેલાં તુલસીએ જ સંભળાવી દીધું. બીજાના શરીરની ગરમી જોઈતી હશે ત્યારે હું તમને પોતાને જ બધ ભરી લઈશ બસ. કહી ચિંતનને અંગૂઠાનો ડીંગો દેખાડતી તુલસી બહારનું દ્રશ્ય જોવામાં મશગુલ બની ગઈ હતી. જે ટ્રેનમાંથી ઉતરીને આવ્યા હતા એ ટ્રેન હવે વધારે ટચુકડી દેખાતી હતી. પહાડ પર કોતરેલા રસ્તાના વળાંક સડસડાટ ચાલી ગયેલા સાપના લીસોટા જેવા બારીક નજરે પડતા હતા. ધરતી પર બહુ ઉંચેરા લાગતા પાઇનના વૃક્ષો વેંતિયા જેવા વામણા બની ગયા હતા અને આલ્પ્સ પર્વતમાળાના શિખરો જટા પર ભભૂતિ લગાવીને સમાધિમાં લીન થઈ ગયેલા અલગારી જેવા સ્થિત પ્રજ્ઞ દેખાતા હતા. બધું જ જળ હોવા છતાં ચેતનથી ઉભરાતું હતું. સર્વત્ર મૌન હોવા છતાં
વાતાવરણમાં સૌંદર્યનું સુરીલું સંગીત ગુંજતું હતું. કેબલ કારનું પહેલું સ્ટેશન આવી ગયું. સૌંદર્ય નિહાળવામાં મનમુગ્ધ બની ગયેલા તુલસી ચિંતનને રેબેકાએ સજાગ કર્યા. આપણે અહીં કાર બદલીને આગળ વધવાનું છે. ટોચ પર પહોંચતા પહેલાં આના પછી પણ બીજું એક સ્ટોપ આવશે. ચિંતન તુલસી આશ્ચર્યમુગ્ધ થઈને જોતા સાંભળતા હતા. પહાડ પર પણ સ્ટેશન. આધેડ વયના પુરુષે કેબલ કારમાંથી ઉતારતાની સાથે જ તંગ ચહેરે ટટલી આંગળી દેખાડીને અહીં બાથરૂમની વ્યવસ્થા છે એવી પૂછા કરી. જવાબમાં કોઈએ સ્ટેશનની અંદર આંગળી ચીંધી અને એ માણસે દોટ મૂકી ત્યારે તુલસીનું બાવડું પકડીને ચિંતનથી ખડખડાટ હસી પડાયું. બહુ સૌંદર્યપાન કરે તો પછી આમ જ દોડવું પડે. છી છ ચૂપ રહે. તુલસીએ તેના પડખામાં ઠોંસો માર્યો. બહુ દોડાયો નહીં થા. બીજું સ્ટેશન વટાવી અંતિમ સ્ટોપ પર પ્રવાસીઓ પહોંચ્યા ત્યારે માઉન્ટ ટીટલીનો ખોળો ખૂંદવાની અધીરાઈભેર બધા કારનો દરવાજો ખુલતા જ બહાર ધસી ગયા. અંતિમ ચઢાણમાં અબોલ બની ગયેલા ચિંતન તુલસીએ રેબેકાની પાછળ સ્ટેશનમાં પ્રવેશ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે 12,000 ફીટની ઊંચાઈએ આખું મકાન ખડું કરવામાં આવ્યું હતું. અંદર રેસ્ટોરાં હતી અને ઉપર એક માળ પણ હતો. મનમુગ્ધ બનેલા ચિંતન તુલસીને રેબેકા ઉપર દોરી ગઈ. અહીં વ્યુઇંગ ગેલેરી છે. અમારો આલ્પ્સ પર્વત ક્યાંનો ક્યાં સુધી પથરાયેલો છે એની ઝાંખી તમને અહીંથી જોવા મળશે. ઝરૂખામાં પગ મૂકતાની સાથે જ આંખોમાં જાણે વીજળી અંજાઈ ગઈ હોય તેમ બરફ મળ્યા શિખરોના દર્શનથી તુલસીની કીકીઓમાં તેજ ઉભરાવા લાગ્યું. એકાએક હવામાન પલટાઈ ગયું હોય તેમ ઠંડા પવનના સુસવાટાએ શરીરમાં ધ્રુજાવી જગાવી દીધી. ધ્રુજતા હાથે દૂરબીન પકડી આલ્પ્સ પર્વતમાળાના દ્રશ્યથી પુલકિત બની જતી તુલસીનું મુખ ચૂમી લેવાની ચિંતનને ઈચ્છા જાગી ગઈ. રેબેકા કેમેરાની ક્લિક દબાવતી આલ્પ્સના એક પછી એક શિખરની ઓળખાણ આપવા લાગી. તુલસી બહારના રમણીય દ્રશ્યો નિહાળવામાં તલ્લીન બની ગઈ હતી અને ચિંતન લાવણ્યમયી તુલસીને અવલોકવામાં ઓતપ્રોત થતો જતો હતો. પ્રકૃતિ પુલ બહારમાં ખીલી હોય ત્યારે પાસે ઊભેલી વ્યક્તિ અતિ પ્રિયકર લાગવા માંડે છે એની પ્રતીતિએ ચિંતનના ચિત્તમાં ઉત્તેજના પ્રસરાવી દીધી. હૃદયમાં ઘૂંટાતી પ્રીત વ્યક્ત કરવા માટે ચિંતન વિહવળ બનતો જતો હતો પણ અભિવ્યક્તિની કોઈ રીતે સૂચતી ન હતી. ત્યાં અચાનક સામે સ્વેટરથી માંડીને પિક્ચર કાર્ડ સુધીની ચીજ વસ્તુઓ વેચતા સ્ટોર પર તેની નજર પડી. તુલસી રેબેકાને આલ્પ્સ દર્શનમાં મગ્ન રહેવા દઈ ચિંતન દબાતા પગલે સ્ટોર તરફ સરકી ગયો. સ્ટોરમાં દેખાતી નાની મોટી વસ્તુ પર નજર ફેરવતો ચિંતન શું ખરીદવું એની ગળમથલમાં પડ્યો ત્યાં અંતરમાંથી આજ્ઞા થઈ હોય તેમ જાત જાતની અંગૂઠીઓ પર દ્રષ્ટિ જકડાઈ ગઈ. ગુલાબી નંગ જડેલી અંગૂઠી પર પસંદગી ઉતારીને ચિંતને કિંમત પૂછ્યા વિના જ સીધી સેલ્સમેન પાસે માંગણી કરી. આઈ વુડ લાઇક ટુ હેવ ધીસ વન. યસ સર કહેતા સેલ્સમેને વીંટી તેના હાથમાં વળગાડીને કિંમત કહી. 10 francs ઓનલી. કોટના ખિસ્સામાંથી 10 ફ્રાંકની નોટ તેને પકડાવી ચિંતને પાછળ જોયું તો તુલસી રેબેકા હજુ એમને એમ ઊભા હતા. મનમાં કોઈ સંકલ્પ કરી લીધો હોય એવી સુવાડપ સાથે ચિંતન બંને વચ્ચે જઈને ઊભો રહી ગયો. હવે તમે બંને અડધી મિનિટ જરા મારી તરફ ફરશો. આંખ પરથી દૂરબીન હટાવીને તુલસીએ તેના તરફ જોયું તો ચિંતનના મુખ પર કોઈ જુદા જ પ્રકારના તેજની આભા દેખાઈ. એની આંખોમાં લાગણીના મોજા હિલોડે ચડ્યા હતા અને હોઠ પર તાજા ખીલેલા ફૂલ જેવું સ્મિત ફરકતું હતું. તારો હાથ આપતો તુલસી. જાણે પ્રેમ ઘૂંટ્યા બોલનો કોઈ જાદુ થયો હોય તેમ હાથ માંગવાના ચિંતનના ઈરાદાની પૂરછા કે પરવા કર્યા વિના તુલસીએ એક ક્ષણનોય વિલંબ કર્યા વિના જમણો હાથ લંબાવી દીધો અને બીજી જ પડે તેની કોમળ આંગળીમાં ચિંતને વીંટી પરોવી દીધી. વીંટી પહેરાવાની એ વિધિ વખતે ચિંતનનો ચહેરો સંકલ્પ બળથી ચમકતો હતો અને દ્રષ્ટિ તુલસીની દ્રષ્ટિ સાથે એકરાર બની ગઈ હતી. આલ્પ્સના આ સૌંદર્યની સાક્ષીએ અને મિત્ર રેબેકાની હાજરીમાં તુલસી હું તને મારી જીવનસાથી બનાવું છું તેના પ્રત્યેક શબ્દમાં સંકલ્પ નીતરતો હતો. તુલસીનો હાથ પકડી રાખીને ચિંતને ધીમેથી ઉમેર્યું. મારી આ ભેટની કિંમત આમ તો માત્ર 10 ફ્રાંક એટલે કે આપણા 45 રૂપિયા જ છે તુલસી, પણ તારી આંગળીમાં પરોવ્યા પછી તેનું મૂલ્ય મારા અસ્તિત્વ કરતાંય અધિક છે. ઘડીભર તુલસી સ્તબ્ધ બનીને તેને જોતી રહી. જાણે એ ઘડી થંભી ગઈ હોય, જાણે આસપાસ બીજું કોઈ ન હોય તેમ ચિંતનને એકી ટશે નિરખતી જ રહી. થોડી વારે હોઠ પર સળવળાટ થયો, જાણે કહી દેવા માંગતી હોય, ચિંતન તારે બહુ પ્રતીક્ષા કરવી પડી. મેં તને કઠિન તપશ્ચર્યા કરાવી. તારી લાગણીનું સાચું મૂલ્યાંકન હું કરી શકી નહીં. તું એમ કહે છે કે આ માત્ર 10 ફ્રાંકની વીંટી છે ત્યારે મને તારી સાચી કિંમત સમજાય છે.
હજુ ગઈકાલે તે પેલા પાયલટને 10 લાખ ફ્રાંકનો ચેક ફાડીને એવી રીતે સુપ્રત કરી દીધો કે જાણે એ રકમ સાથે તારે કોઈ લેવા દેવા ન હોય, અને અત્યારે આ 10 ફ્રાંકની વીંટી મારી આંગળીમાં એવી રીતે પહેરાવી કે જાણે તારું અસ્તિત્વ એમાં સમાઈ ગયું હોય. પરંતુ હૃદયના ભાવ વ્યક્ત કરવા માટે ક્યારેક શબ્દોનો અભાવ ઘણું કહી જતો હોય તેમ તુલસીએ હોઠ બીડેલા જ રાખ્યા. જો કે તેના મૌનમાં જ ચિંતનને સ્વીકારનો રણકાટ સંભળાઈ ચૂક્યો હતો. અમારા રિવાજ પ્રમાણે એન્ગેજમેન્ટની રિંગ પહેરાવ્યા પછી કિસ કરવાની હોય છે. મૌન ભંગ કરતી રેબેકા બોલી ઉઠી. ત્યારે ભડકી ગઈ હોય તેમ લજાઈને તુલસીએ મરક થતું મુખ બંને હાથેથી ઢાંકી દીધું. કેમ જાણે ચિંતનના હોઠને તો ઠીક, તેની દ્રષ્ટિને પણ બીજાની હાજરીમાં પોતાનું મુખ ચૂમી લેતી રોકવા માંગતી હોય. અમારા રિવાજમાં એવી છૂટછાટ માન્ય નથી મિસ રેબેકા, કહી તુલસીને ધરપત આપતા ચિંતને પ્રસ્તાવ મૂક્યો. આની ખુશાલીમાં નીચે જઈને આપણે ત્રણે કોફી પીએ તો કેમ? અત્યારે તો કોફી ચાલશે. રેબેકાએ પોતાના બંને હાથ તુલસી ચિંતનના બાવડામાં પરોવતા કહ્યું. જીનીવા જઈને તમારે બંનેએ ખુશાલીની ગ્રાન્ડ પાર્ટી આપવી પડશે, કહેતી રેબેકા પોતાના જર્મન ખમીરનું જોર અજમાવતી બંનેને સીડી તરફ ખેંચી ગઈ. કેચ કરજે તુલસી, રૂના ઢગલા જેવા બરફના ટેકરા પર ઊભેલા ચિંતને બરફનો ગોળો તુલસી તરફ ફંગોળતા કહ્યું. જોજે ચૂકતી નહીં. તુલસીએ બંને હાથ લંબાવી બરફનો ગોળો ઝીલી તો લીધો, પણ હાથમાં આવતાની સાથે જ એ ચૂરો થઈને અબરખની કરચની જેમ તેના કપાળ, આંખ, નાક અને ગળા પર ચોંટી ગયો. ત્યારે ઠંડીથી થથરી જતી તુલસી આનંદથી ચીચિયારી પાડી ઉઠી, અને કેમેરો તાકીને ઊભેલી રેબેકાએ તેની લાક્ષણિક તસવીર ઝડપી લીધી. વ્યુઇંગ ગેલેરીમાં નીચે આવીને ત્રણે જણા કોફીના ઘૂંટડે શરીરમાં ગરમાવો ભરતા રહ્યા ત્યાં સુધી તુલસી આંખ ઊંચી કરીને ચિંતન સાથે નજર મિલાવી શકી ન હતી. જમણા હાથની ત્રીજી આંગળીમાં ચિંતને પહેરાવી દીધેલી વીંટી પર વારે વારે દ્રષ્ટિ પડતી, અને થોડીવાર પહેલાંનું દ્રશ્ય તેના માનસ પટ પર તાદશ થઈ આવતું. કેટલું અણધાર્યું એ બની ગયું. ચિંતન માટે એ બહુ મોડું હતું, પણ મારે માટે એ થોડું વહેલું હતું. જો કે થોડું વહેલું શું કામ હતું એ તુલસીને સમજાતું ન હતું. કદાચ હું સંપૂર્ણપણે સાજી થયા પછી, કદાચ અમે બંને મુંબઈ પાછા ફર્યા પછી, કદાચ યશોદા માસીની હાજરીમાં આ બન્યું હોત તો. આ સિવાય પણ મનના કોઈ ખૂણામાં ઊંડે એક ઈચ્છા હતી. મુંબઈ ગયા પછી કદાચ શ્રીકાંતનો મેળાપ થઈ જાય તો એને પૂછી લેવું હતું. શું પૂછી લેવું હતું? તુલસીએ જાતને ખોતરવા માંડી ત્યારે એવો કાંઈક જવાબ મળ્યો. એ મળી જાય તો મારે પૂછવું હતું કે હું ક્યારેય ભાનમાં નથી આવવાની એવી હતાશામાં તમે મને ત્યજી ગયા, કે પછી તમને મારા કરતાં વધારે લાયક પાત્ર સાંપડી ગયું એટલે મારી બેહોશીનું બહાનું મળી ગયું, અથવા તો ચિંતનને માર્ગ કરી આપવા માટે તમે આવું પગલું ભર્યું. કોફી પીતા પીતા તુલસી આમ ભીતરને ફંફોસવાના ફાંફા મારતી હતી ત્યારે ચિંતન લજ્જાથી વધારે સોહામણી લાગતી તુલસીને નિહાળવામાં તલ્લીન બની ગયો હતો, અને રેબેકા વચ્ચે કેમેરાની ક્લિક દબાવીને ફોટા પાડતી જતી હતી. ક્યારેક તુલસીના મુખભાવ, ક્યારે ચિંતનની પ્રસન્નતા, તો ક્યારે વિચારમગ્ન બેઠેલા બંનેના સજોડે પોઝ ઝડપી લેતી હતી. રેસ્ટોરાંમાં બહાર ચોગાનમાં અને સામે બરફના ટેકરા પર ચડીને બીજા પ્રવાસીઓ પણ 12,000 ફૂટ ઊંચે સુસવાતા શીતળ પવન વચ્ચે પોતપોતાની રીતે સૌંદર્યની ઉજાણી માણતા હતા. સૌ કોઈ આ આહલાદક અનુભવની પડે ઉજવી લેવાની પેરવીમાં ગૂંથાઈ ગયા હતા. કોફીનો ગરમાવો લઈ લીધો. હવે સામે બરફના ટેકરે જઈને બેસીએ તો, કહીને પહેલ કરવા માટે રેબેકા પોતે ઊભી થઈ ગઈ. જોઈએ તો ખરા, તમે એકબીજાથી અલગ રહીને બરફની ઠંડી કેટલીક સહી શકો છો. ચિંતન અને તુલસી પણ મનોમને પ્રસ્તાવ માટે ઝંખતા હોય તેમ તુરત ઊભા થઈ ગયા. અહીં પગ મૂક્યો ત્યારે જ બરફના એ ટેકરા પર નજર પડી હતી. લોકોને બરફ ખૂંદતા, સામસામા બરફના ગોળા ફંગોળતા અને તેના પરથી લપસતા જોઈને હિન્દી ફિલ્મોમાં સાથે બેસીને જોયેલા દ્રશ્યો તાજા થઈ આવ્યા હતા. પરંતુ પછી અચાનક જે નાજુક પરિસ્થિતિ સર્જાઈ ગઈ તેના ખ્યાલે બંનેને વિચારમાં જકડી લીધા હતા. રેબેકા પાછળ તુલસી અને તેને પગલે ચિંતન 10-12 પગથિયાની લોખંડની સીડી ચડી ઉપર પહોંચ્યા. પછી ચિંતનને થયું કે પહેલ કર્યા વગર તુલસીનો સંકોચ નહીં છૂટે એટલે બંને હથેળીના પોલાણમાં બરફનો ચૂરો મસળીને તેનો ગોળો કેચ કરવા માટે તુલસી તરફ ફંગોળ્યો, અને તુલસી આનંદની ચિચિયારી સાથે બરફના ચૂરાથી ખરડાઈ ગઈ ત્યારે ચિંતન લાગ જોઈ બરફ ખૂંદતો તેની પાસે પહોંચી ગયો. બહુ ટાઢું લાગ્યું, કહેતો તેના માથા, કપાળ, ગાલ અને ખભા પરથી બરફ ખંખેરવા લાગ્યો. તુલસી, આ ગોળા જેવા હોય છે જેનો કેચ પકડવા થતાં ફરી ચૂરો થઈ જાય.
ચિંતન, મને શંકા છે, બોલતી તુલસી કહેવા ન કહેવાની ગળમથલમાં અધવચ્ચે અટકી ગઈ. શેની શંકા છે તુલસી? ચિંતનને થયું કે પોતે અંગૂઠી પહેરાવી એ બાબત તુલસીના મનમાં કંઈક શંકા જાગૃત થઈ હશે. કોઈ પણ જાતના સંકોચ વગર તારી શંકા કહી નાખ તુલસી. હું કહું પછી તુરત જ તું એ દિશામાં જોતો નહીં. સાંભળીને ચિંતનની અધીરાઈ વધી ગઈ. ભલે, તારી પીઠ પાછળ ચોગારની પાળી પર 3-4 ઇન્ડિયન સ્ત્રી પુરુષો બેઠેલા છે. એમાંથી એક માણસ મને ક્યારનો તાકી રહ્યો છે. સાંભળતા જ ચિંતન પીઠ ફેરવવા જતો હતો, પણ તુલસીએ કોટનો કોલર પકડી લઈ તેને રોક્યો. આપણે કોફી પીતા અંદર બેઠા હતા ત્યારે પણ એ માણસ મને જ જોયા કરતો હતો. કદાચ તું એને આટલા બધામાં સૌથી સુંદર દેખાતી હોઈશ. પાછળ ફરીને જોવાની ઈચ્છાને પરાણે દબાવી રાખતા ચિંતને હસીને કહ્યું, એ સિવાય તને જોનારના ઈરાદા બાબત બીજી શું શંકા કરી શકાય? એ મને જોતો હોય અને હું તેના તરફ જોવા લાગું એટલે અજાણ્યો થઈને નજર ફેરવી જાય છે. મને વહેમ છે કે એ માણસ આપણને ઓળખે છે. તુલસીના અવાજમાં ઉચાટનો થડકો આવી ગયો. હું તો એને નથી ઓળખતી, પણ થોડી વાર પછી તું સિફતથી તેને જોઈ લેજે. કદાચ તું એને ઓળખતો હો. ઠીક છે, એને ખબર ન પડે તેમ હું જોઈ લઉં છું. કહી ચિંતને તેના હાથમાંથી દૂરબીન લઈ લીધું. જાણે આસપાસના દ્રશ્યો નિહાળતો હોય તેમ દૂરબીનની આંખ માંડી પહેલાં તો પીઠ ફેરવ્યા વિના થોડીવાર વિરુદ્ધ દિશામાં જોતો રહ્યો. પછી ધીમે ધીમે ચોતરફ જોવાની ચેષ્ટા કરતો હોય તેમ ગોળ ગોળ ફરતો ગયો અને છેલ્લે આલ્પ્સના શિખરો નિહાળવામાં તલ્લીન બની જઈ મુસ્કુરાતો હોય એવો દેખાવ કરીને ધીમે ધીમે તેણે દૂરબીન નીચું નમાવા માંડ્યું. કેવો ફેન્ટાસ્ટિક વ્યૂ છે, બોલતા તેણે તુલસીને સંભળાવ્યું. 2 સ્ત્રી અને 2 પુરુષો બેઠા છે. ઇન્ડિયન દેખાય છે, કદાચ ગુજરાતી પણ હોય. તેમાં તું કહે છે એ માણસ કયો છે? પાતળો દેખાય છે એ? નહીં, બીજો ભરાવદાર શરીરવાળો. હં, કહીને દૂરબીન એડજસ્ટ કરવાની ચકરડી ફેરવી ક્લોઝઅપ પર ગોઠવ્યું. 25 ફૂટ દૂર બેઠેલા માણસનું મુખ જાણે દૂરબીનના કાચ પર ચોંટી ગયું હોય તેમ નિકટ દેખાવા લાગ્યું. ચિંતનનું લક્ષ્ય તેની માંજરી આંખો પર સૌપ્રથમ ખેંચાયું. પછી તેના જાડા હોઠ, પાતળી મૂછ, પહોળું નાક, ભરાવદાર ગાલ અને ટૂંકી ગરદનનું નિરીક્ષણ કર્યું. ધારી ધારીને જોયા પછી ચિંતન બોલવા જતો હતો, હું એને ઓળખતો હોઉં એવું લાગતું નથી, પણ તને એ વારે વારે જોઈ લે છે એ વાત સાચી. ત્યાં જ પેલા માણસના જમણા ગાલનો કાળો મસો ચિંતનની નજરે ચડી ગયો અને તેના પોતાના મુખ પર સહેજ તણાવ આવી ગયો. આ મસો ક્યાંક જોયો હોય એવું યાદ આવે છે, પણ પીછાણ મળતી નથી. દૂરબીન ઊંચું નીચું કરી માથાથી પગ સુધી ચિંતને તેને અવલોકી લીધો. ભરાવદાર શરીર પર તેણે ગરમ સૂટ ચડાવ્યો હતો. ક્રીમ કલરનું શર્ટ પ્યોર સિલ્કનું હોય એવું લાગતું હતું. જમણા હાથની આંગળીમાં પહેરેલી વીંટીઓનો હીરો જગારા મારતો હતો અને ખમીસની બાયમાંથી ડોકાતી કાંડા ઘડિયાળ સોનાની હોય એવું લાગતું હતું. બસ, હવે બહુ થયું. પાછળ તેના ખભા પર હાથ મૂકી તુલસીએ તેને વાર્યો. બહુ વાર સુધી તેને જોયા કરવાની જરૂર નથી. કદાચ મારી શંકા ખોટી પણ હોય. છતાં ચિંતને આંખેથી દૂરબીન હટાવ્યું નહીં. એને અગાઉ ક્યાંય જોયો હોય એવી શંકા જાગે છે, પણ યાદ આવતું નથી. મનના તળિયે બેસી ગયેલી યાદોને સપાટી પર લાવવા ચિંતને વિચારોનું વલોણું ચાલુ કર્યું. આ માણસ, એના જમણા ગાલનો મસો, એની માંજરી આંખો, મેં એને જોયો હોવાની ચાળી ખાય છે. મારા જીવનની કોઈ અતિ મહત્ત્વની ઘટના સાથે એની ઓળખાણ પડતા આટલી બધી વાર કેમ લાગે છે? અહીં કોઈ ડૉક્ટર છે? અચાનક રેસ્ટોરાંમાંથી બહાર ધસી આવતા કોઈ યુવાને પોકાર કર્યો. અહીં એક લેડી બેહોશ થઈ ગયા છે. પ્લીઝ, કોઈ ડૉક્ટર હોય તો જલ્દી આવે. બીજા બધાની જેમ તેની અપીલ રેબેકા અને તુલસીએ સાંભળી, પણ ચિંતન તો જાણે આજુબાજુના લોકોની હાજરી વિસરી જઈને પેલાને દૂરબીનથી જોવામાં એટલો એકાકાર બની ગયો હતો કે પેલો પોકાર પણ એના કાને અફળાયો નહીં. આટલા બધામાં અહીં કોઈ જ ડૉક્ટર નથી? પેલાએ અકળામણ સાથે ફરી પોકાર પાડ્યો ત્યારે તુલસીએ ચિંતનને ખભેથી હલબલાવી નાખ્યો. સાંભળતો નથી તું? પેલો ડૉક્ટર માટે બૂમો પાડી રહ્યો છે. કોઈ બાઈ બેભાન થઈ ગઈ છે. હે? પેલા માણસનો પરિચય મનની પકડમાં આવતો છટકી ગયો હોય તેમ ચિંતનના હાથમાંથી દૂરબીન છટકી ગયું. કમોન ડૉક્ટર મઝૂમ, રેબેકાએ બાવડું પકડીને તેને ખેંચ્યો. ધેર ઇઝ એન ઇમરજન્સી. પરિસ્થિતિનો ખરો ખ્યાલ આવતા જ ચિંતનની ફરજ નિષ્ઠા જોર કરી ઉઠી. કોણ બેહોશ થઈ ગયું? ક્યાં છે પેશન્ટ? કહેતો બરફના ટેકરા પરથી ઉતરવા માટે સીડીનું એક એક પગથિયું સાચવીને ઉતરવાના બદલે અડધે સુધી ઉતરીને ઝંપ લાવ્યું. તેને ભૂસકો મારતો જોઈને ડૉક્ટર પોકાર પાડનાર માણસ ચિંતનની સામે દોડી ગયો. તમે ડૉક્ટર છો ને? કહેતો એનો હાથ પકડી સડસડાટ રેસ્ટોરાં તરફ ખેંચી ગયો. અમારા ટુરિસ્ટ ગ્રુપમાં
એક ઇન્ડોનેશિયન લેડી અનકોન્શિયસ થઈ ગયા છે, એ ઉદ્વેગથી હાંફતો કહી રહ્યો હતો. એના કોટના કોલર પર કોઈ ટ્રાવેલિંગ એજન્સીનો બિલ્લો ભરાવેલો હતો. લેડીને કંઈક થઈ જશે તો? એ કહેવાનું પૂરું કરે તે પહેલાં 10-12 ટુરિસ્ટના ઘેરા વચ્ચે પેલી આધેડ વયની પેશન્ટ પાસે ચિંતન પહોંચી ચૂક્યો હતો. દુબળી પાતળી એ ઇન્ડોનેશિયન સ્ત્રી રેસ્ટોરાંના ફ્લોર પર એક ચશ્માવાળી યુવતીના ખોળામાં બેહોશ પડી હતી. તેની છાતી ધમણની જેમ હાંફતી હતી અને પેલી યુવતીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આગા ખસો, ડૉક્ટર આવી ગયા, એવો ગણગણાટ થયો. ચિંતને બેહોશ બાઈની નાડી તપાસી. હૃદયના ધબકારા તપાસવાની જરૂર હતી, પણ સ્ટેથોસ્કોપ ક્યાંથી હોય? એમને કોઈ રોગ છે ખરો? ચિંતનની પૂછાના જવાબમાં પેલી ચશ્માવાળી યુવતી બોલી ઉઠી. હા, મદનને લો બ્લડ પ્રેશર છે. એ તો ઉપર સુધી આવવાની આનાકાની કરતા હતા, પણ એમને નીચે એકલા મૂકીને? ચિંતા ન કરો, ચિંતને ધરપત આપી. આટલી ઊંચાઈએ હવા પાતળી હોય છે એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હા, પહેલાં મદરે ગભરામણ થવાની ફરિયાદ કરી, પછી ગૂંગળામણ સહન ન થઈ ત્યારે મૂર્છા આવી ગઈ. ચિંતનને નિદાન તો મળી ગયું, પણ તત્કાલ કોઈ ઈલાજ મળતો ન હતો. દવાની પેટી વગર એનો ઈલાજ શું કરવો? હવે તો બીજા બધા લોકો પણ પરિણામ જોવાની આતુરતા સાથે ત્યાં આવીને ઊભા રહી ગયા હતા. તુલસી રેબેકા ચિંતનની બાજુમાં ગોઠવાઈ ગયા હતા. ચિંતન માટે કટોકટી ભરી કસોટી સર્જાઈ ગઈ હતી. ડૉક્ટર 24 કલાક પોતાની બેગ સાથે ફરે એવું ન પણ બને, અને ક્યારેક અણધારી પરિસ્થિતિ ઊભી થાય અને પાસે દવા ઇન્જેક્શન ન હોય તો પણ ઈલાજ કરવાની હૈયાસૂઝ હોવી જોઈએ. મેડિકલ કોલેજના પ્રોફેસરે લેક્ચરમાં કહેલા એ શબ્દો યાદ આવતાની સાથે ચિંતનના મગજમાં એક ઝબકારો થયો. તમારામાંથી કોઈની પાસે પરફ્યુમ છે? એણે આસપાસ ઘેરો વળીને ઊભેલા સૌને ઉદ્દેશીને કહ્યું. એટલે 5-7 સ્ત્રી પોતાનું પર્સ ખોલવા લાગી, પણ બેહોશ થયેલી સ્ત્રીની પુત્રીએ જ પહેલ કરી. લ્યો ડૉક્ટર, સેન્ટની બોટલ. ધેટ્સ ફાઇન. ચિંતને શીશી લઈ પોતાના રૂમાલમાં થોડું સેન્ટ સ્પ્રે કરીને રૂમાલ બેહોશ સ્ત્રીના નાકે ધરી રાખ્યો. થોડી વાર તો ચિંતનનો પોતાનો શ્વાસ અદ્ધર રહ્યો. નુસ્ખો ધાર્યું પરિણામ નહીં લાવે તો? એટલો સમય વેડફી જતાં પેશન્ટની સ્થિતિ વધુ ગંભીર બની જશે. 1, 2, 3 મિનિટ પસાર થઈ ત્યાં પેલી બાઈના ચહેરા પર સળવળાટ થતો જોવા મળ્યો. એ ભાનમાં આવી રહી છે, રેબેકા બોલી ઉઠી. તુલસીએ પણ ચિંતનનો ખભો દાબ્યો. બીજી 3 મિનિટ પછી એણે આંખો ખોલી અને પોતાની પર ઝળુંબી રહેલા ટુરિસ્ટોનું ટોળું જોઈ બાઈ સફાળી બેઠી થઈ ગઈ. આઈ એમ સોરી કહી કપડાં ખંખેરતી પોતાની શરમ છુપાવવા નીચું જોઈ ગઈ. આર યુ ઓલ રાઇટ મેડમ? પેલીએ હકારમાં ડોકું હલાવ્યું અને તેની ચશ્માવાળી પુત્રી ચિંતનને ઉપકારવશ ભાવે નિહાળવા લાગી. થેન્ક્સ ડૉક્ટર, તમે ન હોત તો. આભાર માનો તમારા સેન્ટનો, કહીને હસતો ચિંતન ફરી ઊભો થઈ ગયો. ફરી ક્યારેક આવું થાય ત્યારે સેન્ટનો નુસ્ખો અજમાવજો. ડૉક્ટર કહેતી પેલી પર્સ ખોલવા લાગી. તમારી ફી? ફી? ચિંતનમાં લખ્યો. પોતાનો રૂમાલ નાક સુધી લઈ જઈ ઊંડો શ્વાસ લઈને છોડતા ઉમેર્યું. તમારા સેન્ટની આ ખુશ્બુમાં મને મારી ફી મળી ગઈ. કહીએ સડસડાટ બધાની વચ્ચેથી બહાર નીકળી ગયો. તેના મગજમાં સેન્ટની ખુશ્બુ ઘુમરાવા લાગી હતી. સેન્ટ! તેના નાકના ફણા ફૂલવા લાગ્યા. પેલો માણસ પણ સેન્ટ છાંટીને આવ્યો હતો. ક્યાં? ક્યારે? અને બીજી જ ઘડીએ તેના મગજમાં ઝબકારો થયો. 25 જાન્યુઆરીની રાત યાદ આવી ગઈ, જે રાતે ફરજ બજાવવા ઘરેથી નીકળેલા પિતા સવારે મૃતદેહ રૂપે જ પાછા ફર્યા હતા. આ માણસ, હા આ જ માણસ ત્યારે પહેલાં ઘેર આવ્યો હતો. ફરજનિષ્ઠ કસ્ટમ અધિકારી મન્મથરાય મજમુદારને ફરજ બજાવતા રોકવાનું સમજાવવા આવ્યો હતો, પણ તેમાં ફાવ્યો ન હતો. તમે મને ખરીદવા આવ્યા છો? કહી પિતાએ તેને ઘરમાંથી ગેટ આઉટ કરી દીધો હતો. પણ જતાં જતાં ખંદુ હસીને ગનની જેવા કાતિલ વેણ સંભળાવતો ગયો હતો. તમે મને ઘરમાંથી ગેટ આઉટ કર્યો. હું તમને આ જગતમાંથી ગેટ આઉટ ન કરી દઉં તો મારું નામ નવલચંદ નહીં. અને જતાં જતાં એ માણસ તેના સેન્ટની વાસ ઘરના વાતાવરણમાં છોડતો ગયો હતો. ચિંતનના મગજમાં વંટોળિયો ફૂંકાવા લાગ્યો. ક્યાં છે? બબડતો ચિંતન ખુન્નસભેર ચારે બાજુ ફરી વળ્યો, પણ છેલ્લે પોલાદના દોરડા પર નીચે જવા માટે સરકી રહેલી કેબલ કાર પર નજર પડી ત્યારે તેનાથી નિસાસો નંખાઈ ગયો. પીછાણ તાજી થતાં પહેલાં જ એ નીકળી ગયો. અડધા કલાક પછી રેબેકા તુલસી સાથે કેબલ કારમાં નીચે ઉતરી રહેલો ચિંતન સાવ ગુમસુમ બની ગયો હતો. પેલી બાઈની મૂર્છા વાળવા માટે રેબેકાએ 2-3 વાર તારીફ કરી. તુલસીએ વારંવાર આસપાસના સૌંદર્ય તરફ તેનું ધ્યાન વાળવા કોશિશ કરી, પણ ચિંતન મનમાં ખુન્નસ ઘૂંટતો ખામોશ જ રહ્યો. થોડી વાર પહેલાં એ પ્રેમના શિખર પર હતો અને હવે વેરની ખીણ તરફ
ધસી જઈ રહ્યો હતો